ગાડી આવી હતી સર, પપ્પા ત્યાં બેઠા છે, શેઠાજી ત્યાં બેઠા છે અને વળકંડ પાણી પીને તૈયાર થઈ ગયા. લેડો ફટો પડે આ વગર મમ્મી હેડો ફટો મોડું થાય છે નહીં ભાઈ. તો ગાઈ અમે જઈએ છીએ હોસ્પિટલ. તો અમે હોસ્પિટલ જઈએ છીએ મમ્મી અને પ્રકાશને બધા જઈએ છીએ અને હું એ જાઉં છું. તો ચલો ફટોફટ પાણી ના ઢોળાય. હેડો 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 જલ્દી મોડું થાય. પ્રકાશ હજુ તો ભાઈ પ્રકાશ આવી ગયો સર. પપ્પાએ તો ટોપી લગાવી છે. તો ભાઈ મમ્મી હેડી છે અને પપ્પા ત્યાં પકી ગયા છે. પ્રકાશે ત્યાં પકી ગયો છે અને માજી ભાઈ બેઠો છે. લે માજી આબુ નહીં તારે તાર હા ના કેમ બધો દવાનું આવીએ જઈને શેઠાઈ. તો ભાઈ બધા પકી ગયો છે. તો મમ્મીને એમ ગાડીમાં બેસે છે. પ્રકાશ તો બેસી ગયો છે. ચાલ હેડો. હા એ વાક દે. તો ગાઈસ ગાડી અમે હેડી છે. અમે પ્રકાશની બે જણા પાછળ છીએ. પપ્પા આગળ બેઠા છે. મમ્મીને બે જણા વચ્ચે બેઠા છે. તો ગાઈસ હોસ્પિટલ આવી ગયા છીએ અમે. ઉતરવાનું છે. પ્રકાશ ઉતરો હેડો ઉતરો હેડો. તો ગાઈસ પપ્પા ઉતરી ગયા. ખોલશી આપણે તો ખોલવાનું ચાલો ઉતરો હેડો દાણા. એ ઠેલી પાણી નાખી બગા ઠેલી લઈ લેજે. આ ભય પડી હતી ઠેલી લઈ લે. ઠેલી ભય પાણી નાખો ખબર પડતી નહીં. બગા તમે આવી ગયા છો હોસ્પિટલ. પૂછ્યું અને ચપ્પલ લઈ લેવાનું. આવવાનું મોઢા પર લઈ લે. બગા હોસ્પિટલ આવી ગયા છીએ. ચલો હવે જઈએ. ચલો તો ગાઈસ પ્રકાશ તો કેસ કઢાઈને આવી ગયો છે. પ્રકાશ વગર જવાનું તમે લિફ્ટમાં લે જે બેહીન હું તો ઉપર જતો રહ્યું છે. તે પહેલા માળ જો ને હું છેલ્લા માળ જઈને આવું ફરીને બરોબર. જે લિફ્ટમાં તો હેડો મમ્મી એ મમ્મી હેડો. એ કોણ હતું પ્રકાશ? તાર તો ફટફટ કાઢ્યા છે. પ્રકાશ આટલું બધું ટ્રાફિક હતું તો તારા નંબર સીટ ના આવી ગયો. નંબર તો આવી જાય કારણ કે પૈસા નહીં મમ્મી તો ગાઈસ જો છે ટ્રાફિક છે તો આપણો નંબર આવી ગયો નહીં. લિફ્ટ ને હજી બોલાવ હેડો ચોકન થાય ને હશે આવે. પ્રકાશને અમે તો તારે હવે પપ્પાને બે અમે જઈએ. હા લેડો હેડ થાય છે આપણે લિફ્ટમાં નહીં જવું. તો ગાઈસ પ્રકાશને અમે બે ગયા આવી જઈએ ચોથામાં બેવા માટે પપ્પા પાછા આવ્યા. હવે પેલી ખોલી ગયું તો કઈ પપ્પા બેસવા માટે પાછા આવ્યા છે. તો કઈ લિફ્ટ ને એસી આવે વાત જોઈ રહી ભાઈ. પેલી તો ઉપડી એ ગાડી ઉપડી તો કઈ એ આવી ગયા ને આવ્યા છે. મને તો કોઈ લાગતું જ નહીં. આવી ગયા પટલે કોઈ ખબર ના પડી પેલા માળ લેડો તાન પ્રકાશને જો પેલા રે પપ્પાને તો આવી ગયા છે. દવા તો કરાય નહીં ખાલી એમને ફરવા માટે આવ્યા હતા. કેળા સફરજન તો ગાઈ કેળો ને સફરજન છે એવું છે લાલ છે. તો ગાઈ પપ્પા કેળો લે છે. પપ્પા આગળ બેઠા છે અને પ્રકાશ તો પાછળ બેઠો છે. બધું આવ ના એને રાસબરી કહેવાય. એને રાસબરી કહેવાય. સફરજન તો કેળો નહીં લેવા તમારે કિલો અલગ અલગ કરોડો ભેગો કરી દેવદાન બે ભેગો
તો ગાઈસ કેળો લઈ લીધો છે શાક તો ખેરાલું તો મોંઘું બળવો લાવશે બળવો લાવશે ખેરાલું થી જ લેવાના ને કે આ તો શું ખેરાલું આવત હોય તો એ વાત હાજી હું ભૂલી ગયો હું કીધું સોકડી પર ઉભા છે એવું લાગ્યું મને તો કઈ તમે માસીઓ નીકળ્યા છીએ તો ઘેર જઈએ છીએ પપ્પા પ્રકાશ તો બેઠો છે ગાડી હોય છે લેડો પ્રકાશે આવી ગયો પપ્પાએ આવી ગયા મમ્મીને જ પાછળ આવશે બે જણો તો ચલો ગાડી વાળો એટલે હેડીએ હાલમાંથી બંધ કરી નાખ્યો પૂરાઈ ગયા છે અમે બે જણા મળે તો કઈ મમ્મીને આવશે તો કઈ આ તો આવી ગયો છે મમ્મીને અને હજી બહાર ઊભો રહ્યો છે પણ ગાડીમાં ડ્રાઈવર બેસી ગયા પપ્પા આગળ જતા રહ્યા છે ચલો બેસાડો મમ્મી મમ્મી તો આબુ નહીં કો સણોત્રી કીધું સણોઠળી તું તો સણોત્રી કીધું માસી આવશે બધા બેસી ગયો છે પપ્પાને તો ચોકન બધા પૌધા વેણે શીખર હોય ને દવા લે ખબર પડતી નહીં દેશી આયુર્વેદિક નહીં તો કઈ પપ્પા આવી ગયા છે અને માસી હોય કરશે નાની ડબોડી ફરજ હાલતો કોઈ રાખો માસી કે હા લેડો તાન તો કઈ અમે ઘેર હેડીએ છીએ અમે બધો બેસી ગયો ગાડીમાં ચલો પ્રકાશ હેડું છે ઘેર લેડો તાન જવા લે ગાડી માસીએ દવા આલી આયુર્વેદિક હલો પૌધો દવા આલી આયુર્વેદિક દવા હું કહે પૌધો મને તો જોવા લે આવો તો હું એ પહેલી વખત જોયો એટલે આવો તો જોયો જ નહીં બોર કરી જેવો હાજ હું આવું છું તો કઈ ઘેર આવી ગયા છે પ્રકાશ ઉતરી ગયો લેડ આપણે ટાયરને ટૂંક કાઢી લે પ્રકાશ આપણે તો ઘેર પંચર કરવાનું મમ્મીને ઉતર્યો એ રોવાને ભાઈ ઘેર આવી જાય છે મમ્મીનો સંપર્ક અને ભાઈ ઉતરે ઘેર આવી જાય છીએ પ્રકાશ તો આમ ટાયરને પંચર જાતે કરવું પડશે કારણ કે કોઈ કારીગર પંચર કરીએ કે ના તો કાંઈ કોઈ કારીગર પંચર ના કરીએ કે એટલે અમે અમારા પ્રકાશ બેવાને જાતે કરવું બને પ્રકાશ કોઈ કારીગરને ફાયું ના કારીગરને એમ કીધું કે આ કઈ ગાડીનું ટાયર છે તો કાંઈ અરે ગાડીનું ટાયર છે અરે ગાડીનું ટાયર નહીં એકા ગાડી એ તો હમણાં પેલા વાપોરીને જોજો વાળામાં નાખીને જઈએ ના હોય ઘેર આવી જાય છીએ અને અકણ માજી રોટલા કરે છે માજી કેટલા રોટલા કરે 2 3 અને શાક હું બનાવી ભીંડા ઓહો ભીંડા કઈ તો ગેસ થાય છે કાણું થાય કડદાન ખાઈ લઈએ આપણે હા શાકભાજી તો જોતી લેવા કઠોળ લેવા 70 રૂપિયા કિલો દાવ કંકોળો નથી લાગ્યા તો હા 60 નો 250 એક 120 નો 500 240 રૂપિયા છે કિલો ના 240 રૂપિયા છે કિલો અમે વેણીને લાવીએ કે હાલવા તાર 240 હા એમ ના એ બહેન કે અમે વેણીને લે તાજો બોલ તારે કે 240 હાલવા છે મૈજાન બોલ લાગે તો કઈ તમે શેતાજીને બે જણા ખાવા માટે બેસી ગયા છે ઘેર આવીને તો કઈ ભીંડાની શાક બનાવી દો અને બાજરીનો રોટલો શેતાજી ખાવા બેસા છે હું એ 12 મિનિટ છું પંખો ચાલુ છે મફતનો અને મમ્મીને બેઠો બે જણો કઈ તો પપ્પા પ્રકાશ ને શેતાજી અને માજી બધા મગફળીઓ નથી છે અને કાંઈ મમ્મી તો ઘેર રેડી છે હું બે ધોવા માટે કારણ કે બે ધોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જવું પડે ધોવા માટે હા સાર તો વાટવા થઈ મારા મમ્મી અને આ તહેલ્યો છે એ બધી બધે પછી તો એ ઘણું નહીં હજી નાખ્યું આવીને નહીં એ તો લઈ લઈએ ઓય થાક કેટલો લાગ્યો હું એ જ નો આવે તો ગાઈસ મમ્મી છે ને રોટલા કરવા માટે બેસી છે અને દાળ ભાત બનાવે છે મમ્મી વી ના આવે વી એ ચાલે ને ડબલ્યુ ચાલે વધુ ના આવે તો ગાઈસ મમ્મી રોટલા બનાવે છે રોટલા જ બનાવવાના ખાલી એમ નહીં મમ્મી દાળ ભાત તો બનાવી દીધા છે
પપ્પાએ પૂછ્યા ત્યાં છે લેડો પા ખાવા સાબડી આ લીધો હડા સાબળી આ લીધું તો ફાઇનલી ગાઈઝ અમે ખાવા માટે બેસી ગયા છીએ માજી પ્રકાશ અને હું તો ગાઈઝ દાળ ભાત બનાવ્યા છે અંદર ડુંગળી નાખી મેં એ અને લીંબુ નાખ્યું તો ગાઈઝ લીંબુનો રસ્તો જે આવ્યો એ તો ગાઈઝ એના ઠીલ્યા છે ને એના ફીલ્યા આપણે બહાર કાઢી દઈએ ફીલ્યા રાખવાના નહીં એ બહાર નાખી દઈએ તો ગાઈઝ હજી એક લેવાનો છે તો કાઢી દઈએ પહેલાં તો ગાઈઝ પ્રકાશે ખાવા માટે બેસી ગયો છે પ્રકાશ તું એ લીંબુ નાખ્યું કે ના 3 લીંબુ હું એ એક નાખ્યું તો ગાઈઝ સરસ ખાવાનું પડશે ને લીંબુ નાખીને આમ ચટપટું ખટ્ટું મીઠું તો ગાઈઝ અમે ખાવા માટે બેસી ગયા છીએ અને દાળ ભાત બનાવ્યા છે તો ગાઈઝ સરસ મજાનું બનાવી છે તો ચલો અમે ખાઈ લઈએ અને ગાઈઝ શેતાજી આવી ગયા છે તો શેતાજી દાળ ભાત લેવા માટે જ્યાં છે અને અમે ખાવા માટે બેસી ગયા છીએ પ્રકાશની બધા નહીં પ્રકાશ તો ચલો ગાઈઝ ખાઈ લઈએ પગ તો સાચું કીધા મારે બધી બાજુ આરે ગાઈ દે શું એ ધાર્યું વાગશે બોડા તો ગાઈ સાચું કીધા પગ આર્યા શેદાજી કોળા પેલા શેદાજી પાસે તો આરે જો પપ્પાએ